બાપા રે આ મારા ઉર્ષી સાથે દુખાવો એકદમ ઉપડ્યો છે હા ઉનાળાની સીઝન આવી જઈ છે અને કોમ બધું કશું છે નહીં દુખાવો તો બધા જ ઉપડ્યો છે ઘરમાં 1 રૂપિયો ભર્યો નહીં અને દુખાવો ઉપડ્યો છે આ પૈસા તો શું નહીં કરવું શું અલ્યા હા મારા મગજમાં એક વિચાર તો સારો આવ્યો છે હા વિચાર તો જબરદસ્ત આવ્યો છે હવે કોઈક કરવું તો પડશે હા અરખાજીને અને જેઠાજીને એ બધાને ફોન કરીને કહેવું પડશે કે મને તકલીફ વધારે થઈ જઈ તે હાલ ના લાવો તને બોલાવવાનું રાખ્યું છે હવે થોડા દાડા સુધી બોલાવવા આવે તો સારું છે અને આવે છે હોળી પછી શું કરે અને આ હોળી દાડા કોઈ ના થાય ના કે મને જીવતે જીવતે બોલાવી જાય તો સારું શરીર બગડી ગયું જવાન થઈ ગયું છે ત્યાં જા કરું શું કરે હા તો જેમ કેટલા આયા કંકુતરીઓ જેમોની બહુ આવી અને જો જેમોની જઈ અને આ શેક બટાકાનું રોજ કર તે ખાઈ તો મારા પેટમાં તકલીફ પડી જઈ છે ફોન આવ્યો પાછો હલો કોણ બોલા જીતુબા બોલા ના હોય બોલાવવાનું રહેશે હા તે અમે બોલાવવા આવીએ અરખાજીને કહેવાનું છે હા તો તમે કહેજો કે હારું હારો લેતા હોય બીજું હું જમવાનું રાખ્યો હા એ સારું હારો સારું બોલાવવા આવી હારો સારું 2 જણા આવશો એ સારું એ હા મારું બેટું હોળીમાં હવે બોલાવવાનું રાખ્યું જબર કહેવાય કોઈ શેતાને મળીને હવે બાઈક વાળો આવ્યો એટલે અરખાજી તમે કઈનો ખોરતો છો કે જેતા પણ હું સબ ભાઈ એટલે આ જીતુબાનું બોલાવવાનું રાખ્યું છે તમારે ફોન કરતો તમારે ફોને રાખતા નહીં આવા તો જીતુબાને બોલામણું થવા માંડ્યું કે હું એટલે હોળીમાં બોલાવવાનું રાખ્યું છે એ તો કોક કે હું થયું છે જીતુબાને એટલે જીતુબાને અટક આવતો રહી ગયું એવું પાછું અટક તારે આજકાલમાં નહીં આવે અટક ના હુમલા આવે બધાને નવા રોગ આવ્યા હે તે હેડો કે પછી આપણે જઈએ તાન બોલાવવાનું રાખ્યું છે જઈએ કણ ખાવાનું તો કોઈ વધો નહીં પણ ખાવાનું શક નહીં ભાઈ એટલે બોલાવવાનું હશે જ ને તાર નહીં હોય પછી તમે ભખડ ના કરતા નકર પૂછો શું લ્યા હશે ખાવાનું બધું હશે હો મારું તાન પેલા છોકરા હું કરી ખબર નહીં પડતી મને શું કરો હા છોકરો અલ્યા જેઠાજી ડોશી તો ઘરમાં ના હોય અરે ડોશી રંબાની એટલે રંબાની ડોશી હોય વિશે ચોખવડ તો પાડતા નહીં ઓય ચોથી ખબર પડે ઓય ઓય અમાર હંગા થોડો એટલે જીતુબા ઘેર ખાવા કોકી બા તમે ખાધું હા ના તો અમારા ઘર ખાવા હડો ખાળ્યો હી એ કા અલ્યા થાળીઓ બારીઓ બધું છે હોકી બાપડા ખાતા લઈ લો કે લઈ જા એના ઘેર ઊંચી ખવાય નહીં પણ લઈ જવા દે બધા હંગાત અમે કોઈનું છોડ્યું નહીં ઓહો માણસો તો કાચા લાગે છે એટલે બોલાવવાનું રાખ્યું છે માણસો તો બહુ લાગે પણ આપણો ફાયદો જ છે કે દવાના પૈસા આવી જાય ઘઉં વાટવાના પૈસા આવશે ને બારે બાર થોડું વધારે નાટક તો કરવું પડશે દુખાય તો છે પણ છોકરો લાકડો બધો એક નહીં દેવો એ લઈ તો જાઓ ને જીતુભાઈ કેવું લાગશે કે આ મારવા આવ્યા જીતુભાઈ કેમ છે છોકરા બેસી જા ભાઈ ખાટલામાં જગ્યા નહીં પણ તમે તો બેહો તમે હું કહું એઠા ઉતરો છો પણ એટલે જીતુભાઈ બીજો ખાટલો લાવો ને છોકરા બધા ભાઈ બેઠા હો એટલે ખાટલો રડે ખડો આટલો જ છે આટલો જ છે રોશી લે કેરી ની હોય શિખંડ છે લે શિખંડ ના હોય લે શિખંડ હોય તને હું ખબર વાત કહું બોલ છે ના લે રસગુલ્લા છે ના હોય જેઠાજી હા હું આવું અંદર જઈ લરખાજી બોલો લે ભાઈ આ ખાવાની તૈયારી કરતા છી એવું પાછું તાણ તો છોકરાને કહી દો તાન એ છોકરો જો ધોઈ આવ
હું હાથ જો એ કાકા કેટલી વાર છે અલ્યા ઘરે બેહો કે હાલ અમે થા હવે ભાઈ શાંતિ રાખો કે અમે ચો ગાધું છે તાન આપણે બધા ખાવાનું જ છે ઓલે ભાઈ મારે ખાવાના વખા છે પૈસા નહીં આ મહેમાન બોલાવવા આવ્યા ખવડાવું જ છું પણ બહાર જવા એક આઈડિયા આવી ને પછી વાત એટલે અરખાજી બોલો ભાઈ એટલે તમે શું વાત કહું કેતા શરમ આવે મને ચમ હું થયું કેન્સર તો નહીં ને તમને એ બધી વાત નહીં તો દુઃખ તો છે પણ હજી દવાખાને જવાનું છે પણ હું શું કહું છું કઉક રવા દઉં પણ બોલો પછી ખોટું મગજમાં તાવ પેહી જાય ભાઈ એટલે મનની વાત મનમાં રહી જાય જે કેવું કહી દો એટલે આ ખાવાનું તો બધું રોધ્યું તું હા કેટલી આઈટમો બનાવી દી પણ કમળ આડું કર્યું હતું ને મનિયાળી પહેરી હતી ને બધું એઠું કર્યું ઓહો હવે મને આવતા જ શરમ આવે તમને બોલો અરે ભાઈ એવું તો ના ખવાય ચોક પાછું રોગ થાય તો પાછું નવો તો આ તો મારા તો શરમમાં ના રાખવું બોલો કેવું તો પડે જ કે ભાઈ એટલે ઢોકવું પડે તાન તમારે પણ ઢોચેલું તો ચીબો ઉઘાડ કરી કઈ વાઢી મેળવી દીધું તમને ફોન કર્યો ને એને ચાલુ કરી દીધું કે મહેમાન આવશે તે આ મંજાળું નવરું પડી ગયું છે આ બધું બગાડી દીધું બોલો હવે જે થઈ ગયું થઈ ગયું હવે અમારે જે વ્યવહાર થતો એ કરીએ બરોબર જે વ્યવહાર થતો એ કરીએ ના, ના, રહેવા દો. ના, ના, રાખો રાખો રાખવો પડે પણ મારા તો લો રવા ભાઈ દે તમે યાર ભાઈ લેવા પડી બોલાવા આવ્યો હોય ને તો બોલાવા પૈસા આવ્યો તો હોય તો આલવા પછી જ હાલવા પડે ભાઈ. પડે પૈસા હાલવા પડે કે નહીં પણ પેલા વધી હેડે મેલવા આવું હવે તો અમે જઈએ તાર અમે જઈએ કોઈ વધો નહીં પાછું તમને દુખાવો વધારે ઉપડશે શું કરશો ભાઈ તો તાર હું ઘડી યાર આડોળી થયો પછી હા તો હારું, દવાખાને જજો પાછા હા, હા? એ હા નકર તારે હુમલા બહુ આવશે અટકના પાછો નવો રોગ તો ચાલુ થઈ ગયો છે પાછું ચાલો કેન્સર છોકરો હો ને આવજો જીતુબા આવજો. હો ને એ રામ રામ મારો આપડે તો મેરાઈ ગયો દવાખાનો ઘઉં વાટવાનો આ ખાવાનો ખર્ચો એ પેલો થઈ ગયો કે બનાવ્યું નતું કા કીધું તો ખરા કે બનાવી દઉં ઓહો કશું હતું ને હું બનાવો આ તો આબરું ખાતર બધું કેવું પડ્યું કે ખાવાનું બનાવી દઉં ઘરમાં તો દોણાય નહીં આનું ના મને પેલું એ થયું આપણે તો ડોશી ઓગતા તા ને એ જરૂર યાર અમન ડોશી ઓગ્યાલો અલા ચોથે લાવી દોશી તું તાર ઘેર બેઠી જા લઈ જાય અલ્યા જેઠાજી હા અલ્યા જમણવાર તો રાશન હતો તો પૈસા હું કા તમારે હાલવા પડી ભાઈ એટલે પૈસા તો મીચી આલે ખબર છે હા એ નકલી નોટ 2000 ની તી આલી છે તો મુએ તન શું અસલી આલી હતી નકલી જતી જ હે તન એવું તું હોવા એટલે જીતુબા જાણા ગુજામ હાથ નાખશી ને તારા રૂહ કે આ તો નકલી નોટ છે કશું ચાલવાનું નહીં બે તો એમ તો ખબર તો પડવી જોવે ને એમને છો 2000 રૂપિયા મળી સીધા તાણ એમને ખોટું ખાવાનું રાખતા નહીં ને પૈસા એમને કોણ આપે ભાઈ આ તો કે આપણું મનાળું ઉતર્યું મનાળું ખાઈ ગયું કે બોનું ગાડતા જ આવડે જીત્યા તો ઠેઠથી ભાઈ તો આપણે તો કમશીએ તાર હોવા હવે પૈસા જોવા દો અમારા ઓછા હાલીને તો જ્યાં એટલે મારા ઓળશિયા નકલી પૈસા આલે અને મને છેતરી ગયા હું ઈવન છેતરવા માંગતો હતો અને મને છેતરી ગયા પણ કશો હોતો નહીં છેતરે તો છેતર્યા પણ મારો ટાઈમ આવશે પણ હાલ તો મને ચેનલના વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને હા તમને પણ હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય માતાજી